અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે પર કપુરાઈ 4 રસ્તા પાસે આવેલ વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં 18 માર્ચે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા। ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। કપુરાઈ 4 રસ્તા પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે। આ એસ્ટેટની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન છે, જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર વિભાગના લાશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આગની જાણ થતાં સ્થળ પર દોડી ગયા હતા। સૌપ્રથમ આગને વધુ પ્રસરતા અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો। તે બાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આજે વહેલી સવારે લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફરી વળ્યા હતા। નજીકના રહેણાંક વિસ્તારોમાં આગના બનાવે ગભરાટ ફેલાવી દીધો હતો। જો કે આ ગોડાઉનોથી રહેણાંક વિસ્તારોથી દૂર હોવાને કારણે લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ ધુમાડાના ગોટે ગોટાએ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।